હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં ફ્રીમાં 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં ગ્રામર સિરીઝ શરૂ થઈ ગઈ છે જોરદાર એ પહેલા 1 થી 30 દિવસ બેઝિક ઇંગ્લિશ કોર્સનો વન શોટ મેગા વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો 60 દિવસના કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 41 ચાલુ વર્તમાન કાળ પણ એ પહેલા ગઈકાલનો આગલો અને 3 સાદા કાર્ડના વિડીયો જોવાના બાકી હતો જોઈ લેજો મોડલ્સનો જોરદારનો વિડીયો મોડલ્સ દરેક મોડલ્સ ઉપર પીએચડીનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો 21 માર્ચથી સિરીઝ શરૂ થઈ ગઈ છે 20 મે સુધી ચાલશે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી અને દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મજા આવે ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા માટે એક સરપ્રાઈઝ આઈપીએલની જેમ ચોગા છક્કાની રમઝટ બોલાવા સિઝન નંબર 1 ટીજીએલ એટલે કે 2020 ગ્રામર લીગ 1 મેથી આપણી ચેનલમાં 20 દિવસ માટે આવશે 20 દિવસ 20 વિડીયો 20 પીડીએફ ફાઇલ ફ્રી દરરોજ બપોરે 12 વાગે વિડીયો એટલે કે 1 તારીખથી દરરોજ 2 વિડીયો આ તો ઓલરેડી જે 60 દિવસનો કોર્સ છે એ તો રાત્રે 9 વાગે આવે છે 20 દિવસ સ્પીકિંગ કોર્સ માત્ર ને માત્ર સ્પીકિંગ કોર્સ એમાં હું કંઈ લખીશ નહીં ખાલી ફક્ત બોલીશ જ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ આગામી 1 મહિનો તમારી જિંદગી બદલી નાખશે ફ્રી પીડીએફ ફાઇલ માટે કોઈ પણ વિડીયોને 5 ગ્રુપમાં શેર કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલો સ્ક્રીનશોટ મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી તમારા સાથ સહકારથી યુટ્યુબમાં 45,000 સબસ્ક્રાઈબર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ એ પહેલા કોઈ પણ પ્રકારનો ચાલુ કાળ હોય ચાલુ વર્તમાન કાળ હોય તોય ભલે ચાલુ ભૂતકાળ હોય તોય ભલે ચાલુ ભવિષ્ય કાળ હોય તોય ભલે કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં આઈએનજી આવે છે જો ચાલુ કાળમાં ટુ બી નું રૂપ અને પ્લસમાં ક્રિયાપદને આઈએનજી એટલે આ V4 એમાં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પહેલે આઈએનજી આવશે અને ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બી નું ભવિષ્યનું રૂપ વિલ બી ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી આજે ચાલુ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર આના કરતા હેલો કંઈ છે જ નહીં ચાલુ વર્તમાન કાળ જો આ બધામાં તમે જોઈ શકો છો એક શબ્દ આવે છે ચાલુ વર્તમાન કાળ એટલે શું અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ જસ્ટ એક્ઝામ્પલ હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હતો ભૂતકાળમાં આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ અને હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ પરેશ ગાડી ચલાવી રહ્યો છે પરેશ ઇઝ ડ્રાઇવિંગ અ કાર પરેશ ગાડી ચલાવી રહ્યો હતો પરેશ વોઝ ડ્રાઇવિંગ અ કાર પરેશ ગાડી ચલાવી રહ્યો હશે પરેશ વિલ બી ડ્રાઇવિંગ અ કાર તમે જોવો તો ખરા 3 દિવસ પછી આના 12 વાક્ય તમને આવડી જશે અહીંજીના નિયમ જોઈએ પણ એ પહેલા આઈમાં આવે એમ હી સી ઇટ અને એક વચનમાં ઇઝ વી યુ ધે બહુવચનમાં આવે છે આર આઈમાં આવે એમ હી સી ઇટ એક વચનમાં ઇઝ વી યુ ધે બહુવચનમાં આર અને પ્લસમાં ક્રિયાપદને આઈએનજી એના નિયમ જોઈએ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે આવો શબ્દ આવતો હોય રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છીએ છું હું આવી રહ્યો છું તે આવી રહ્યો છે તે આવી રહી છે તેઓ આવી રહ્યા છે તમે આવી રહ્યા છો બરાબર ચાલો નિયમ નંબર 1 આઈએનજી ના નિયમ
ક્રિયાપદના અંતે ઈ હોય, તમે જોઈ શકો છો ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે, ઈ આવે નહીં, ખાલી આઈએનજી. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે છે. આ નિયમ નંબર 1. નિયમ નંબર 2, નિયમ નંબર 2, ક્રિયાપદના અંતે વ્યંજન હોય, તમે જોઈ શકો છો વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ અક્ષર હોય અને તેની આગળ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ તો વ્યંજન બેવડાવી એટલે કે વ્યંજન 2 વાર લખી, છેલ્લો અક્ષર 2 વાર લખી, પાછળ આઈએનજી, ડબલ એન આઈએનજી, ડબલ ટી આઈએનજી. તમને એમ થાય કે સર યાદ રાખજો ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ માત્ર એક જ સ્વર હોય તો, પણ જો ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ ડબલ સ્વર હોય તો પાછળ માત્ર આઈએનજી લાગે છે. આમાં બેવડાવવાનું હોય નહીં. અને એ સિવાય પાછળ વાય હોય અને આગળ સ્વર હોય તો ભલે, વ્યંજન હોય તો ભલે, ખાલી આઈએનજી. તમારે ખાલી ફક્ત એક ઈ વાળો નિયમ યાદ રાખવાનો અને ડબલ બેવડાવવાનું છે ઈ સિવાય, બાકી બધાયમાં આઈએનજી. હું પુસ્તક વાંચી રહ્યો છું, હું એટલે આઈ એમાં આવે એમ રીડિંગ અ બુક. હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત માટે આ બેસ્ટ કાર્ડ છે. હું આવી રહ્યો છું, તમારી ક્રિયા ચાલુ હોય, જો આમનો કોઈ બોલે કે હું આવી રહ્યો છું, શું હું આવું, આઈ એમ કમિંગ, હું જાઉં, આઈ એમ ગોઈંગ, હું વાંચું, આઈ એમ રીડિંગ, હું લખું, આઈ એમ રાઇટિંગ, હું ખાઉં, આઈ એમ ઇટિંગ, હું ટીવી જોઉં, આઈ એમ વોચિંગ ટીવી. બરાબર. હું ચા પીવું, આઈ એમ ડ્રિંકિંગ ટી. હું રમું, આઈ એમ પ્લેઇંગ. તે પત્ર લખી રહ્યો છે, તે એટલે હી એમાં આવે ઇઝ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, હી ઇઝ રાઇટિંગ અ લેટર. નકાર વાક્યમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. હું પુસ્તક વાંચી રહ્યો નથી, આઈ એમ નોટ રીડિંગ અ બુક. તે પત્ર લખી રહ્યો નથી, હી ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું, હું એટલે આઈ એમાં આવે એમ. જો શીખવું એટલે લર્ન, શીખડાવવું એટલે ટીચ, આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ, અમે બધા, આપણે બધા, વી ઓલ બહુવચનમાં આર. જવું એટલે ગો ઉપરથી ગોઈંગ અને ત્યાં એટલે ધેર. તેણી ચા બનાવી રહી છે, તેણી એટલે સી એમાં આવે ઇઝ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, સી ઇઝ મેકિંગ ટી. આ જ વાક્ય ગઈકાલનો આગલો વિડીયો જોઈ લ્યો, તે ચા બનાવશે, સી વિલ મેક ટી, તેણે ચા બનાવી, સી મેડ ટી. અમે બધા અંગ્રેજીમાં બોલી રહ્યા છીએ, વી ઓલ આર. બોલવું એટલે સ્પીકિંગ, વી ઓલ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તે ગાડી ચલાવી રહી છે, અથવા ચાલો તે ગાડી ચલાવી રહ્યો છે, છોકરા માટે હી, છોકરી માટે સી. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તેણી ગીત ગાઈ રહી છે, સી ઇઝ સિંગિંગ અ સોંગ. એક વાક્ય આવડી એટલે બધાય વાક્ય આવડી જાય. આ જ વાક્ય ભૂતકાળમાં શું આવી જાય, વોઝ વર. ઇઝ અહીંયા વોઝ, આર અહીંયા વર. તે ગાડી ચલાવી રહ્યો નથી, તે ગાડી ચલાવી રહ્યો હતો, હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગીત ગાઈ રહી હતી, સી વોઝ સિંગિંગ અ સોંગ. અમે બધા અંગ્રેજીમાં વાત કરી રહ્યા છીએ, વી ઓલ આર ટોકિંગ ઇન ઇંગ્લિશ. હું મારા મિત્રને બોલાવી રહ્યો છું, હું એટલે આઈ એમ. બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ, આઈ એમ કોલિંગ માય ફ્રેન્ડ્સ. મારા મમ્મી અમારા માટે ચા બનાવી રહ્યા છે, મારા મમ્મી માય મધર ઇઝ. બનાવવું એટલે મેકિંગ ટી, અમારા માટે, આપણા માટે, ફોર અસ. પ્રિપોઝિશન પછી કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. હું વિચારી રહ્યો છું, આઈ એમ થિંકિંગ. હું મદદ કરી રહ્યો છું, આઈ એમ હેલ્પિંગ.
હું કામ કરી રહ્યો છું, આઈ એમ વર્કિંગ. હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઇટિંગ. હું યાદ કરી રહ્યો છું, આઈ એમ રિમેમ્બરિંગ. હું યાદ કરાવી રહ્યો છું, આઈ એમ રિમાઇન્ડિંગ. હું પૂછી રહ્યો છું, આઈ એમ આસ્કિંગ. હું વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ. નકાર વાક્યમાં એમ અથવા ઇઝ અથવા આર પછી નોટ મૂકી દો. અને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. આ એમ ઇઝ આર છે ને એને સહાયકારક ક્રિયાપદ કહેવાય. અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કરતા પછી આવે. અમે તેને મદદ કરી રહ્યા નથી. અમે એટલે વી, એમાં આવે આર. વી આર નોટ હેલ્પિંગ તેને, છોકરા માટે હિમ, ને છોકરી હોય તો હર. તેઓ કામ કરી રહ્યા નથી, પણ એ પહેલા તેઓ કામ કરી રહ્યા છે. ધે આર વર્કિંગ. તેઓ કામ કરી રહ્યા નથી. ધે આર નોટ વર્કિંગ. ધે આર નોટ વર્કિંગ. ધે આર નોટ વર્કિંગ. પરેશ પત્ર લખી રહ્યો નથી. પરેશ પત્ર લખી રહ્યો છે. પરેશ ઇઝ રાઇટિંગ અ લેટર. પરેશ પત્ર લખી રહ્યો નથી. પરેશ ઇઝ નોટ રાઇટિંગ અ લેટર. તેઓ અહીં આવી રહ્યા નથી. તેઓ એટલે ધે, એમાં આવે આર. ધે આર નોટ કમિંગ હિયર. તેઓ બધા મૂવી જોઈ રહ્યા નથી. તેઓ બધા, ધે ઓલ આર નોટ વોચિંગ અ મૂવી. તેણી ભજીયા બનાવી રહી નથી. તેણી એટલે સી. સી ઇઝ નોટ મેકિંગ ભજીયા એટલે ફ્રીટર્સ. પ્રશ્નાર્થ વાક્યમાં એમ ઇઝ આર ક્યાં આવી જાય? વાક્યની શરૂઆતમાં, પછી કરતા, પછી ક્રિયાપદને આઈએનજી, કર્મ અન્ય શબ્દ જે હોય તે. શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે? બહુવચનમાં આવશે આર. તેઓ બધા એટલે ધે ઓલ. રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ ક્રિકેટ. શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો? તમે એટલે યુ, એમાં આવે આર યુ ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. શું તમારા પપ્પા છાપું વાંચી રહ્યા છે? તમારા પપ્પા એક વચન ઇઝ યોર ફાધર રીડિંગ અ ન્યૂઝપેપર. શું તેણી ગાડી ચલાવી રહી છે? તેણી એટલે સી. ઇઝ સી ડ્રાઇવિંગ અ કાર. શું તે ત્યાં જઈ રહ્યો છે? તે એટલે હી, એમાં આવે ઇઝ. ઇઝ હી ગોઈંગ ધેર. તમે આવી રહ્યા છો? આર યુ કમિંગ. તમે ખાઈ રહ્યા છો? તમે ખાઓ હો? આર યુ ઇટિંગ. શું તમે ત્યાં બેઠા છો? આર યુ સિટિંગ. જો આ નિયમ યાદ કરો. ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી, પાછળ આઈએનજી. આર યુ સિટિંગ ધેર. શું તમે બધા મૂવી જોઈ રહ્યા છો? આર તમે બધા, યુ ઓલ જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. આર યુ ઓલ વોચિંગ અ મૂવી. પ્રશ્નાર્થ નકારમાં કરતા પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. શું તમે ત્યાં જઈ રહ્યા નથી? આર યુ નોટ ગોઈંગ ધેર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને અંતે હોમવર્ક આપીશ. શું તેણી ચા પી રહી નથી? તેણી એટલે સી. ઇઝ સી નોટ ડ્રિંકિંગ ટી. 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 શું તમે લખી રહ્યા નથી? શું તમે લખી રહ્યા નથી? તમે એટલે યુ, એમાં આવે આર. આર યુ નોટ રાઇટિંગ? શું તે ગાડી ચલાવી રહ્યો નથી? તે એટલે હી, એમાં આવે ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. ચાલો, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. હુ આવે એક વચનમાં, ઇઝ, હુ ઓલ બહુવચન આર.
હંમેશા આવે છે વાક્યની શરૂઆતમાં કરતા હોય અહીંયા કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ આપણે કેમ કહીએ કે જેઠાલાલ ગીત ગાઈ રહ્યો છે જેઠાલાલ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ ગીત ગાઈ રહ્યું છે હુ ઇઝ સિંગિંગ અ સોંગ કોણ આવી રહ્યું છે હુ ઇઝ કમિંગ કોણ જઈ રહ્યું છે હુ ઇઝ ગોઈંગ કોણ રમી રહ્યું છે હુ ઇઝ પ્લેઇંગ કોણ રમી રહ્યું છે હુ ઓલ આર પ્લેઇંગ કોણ પૂછી રહ્યું છે હુ ઇઝ આસ્કિંગ કોણ અહીં આવી રહ્યું છે બહુવચનમાં કોણ હુ ઓલ એમાં આર આવી રહ્યું છે કમિંગ અહીં એટલે હિયર કોણ પતંગ ચગાવી રહ્યું છે હુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ કોણ પતંગ ચગાવી રહ્યું છે હુ ઓલ આર ફ્લાઇંગ અ કાઇટ કોણ તમને બોલાવી રહ્યું છે હુ ઇઝ કોલિંગ યુ હવે છે WH સાદા પ્રશ્નાર્થ વાક્ય ની આગળ તમે મૂકી દો WH શબ્દ ખેલ ખતમ વોટ એટલે શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે હુઝ એટલે કોનો કોના કોની કોનું માલિકી માટે આવે વાય એટલે શા માટે હાઉ એટલે કેવી રીતે હુમ એટલે કોને હુમ ઓલ કોને વિથ હુમ કોના સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિધાઉટ હુમ કોના વગર બિફોર હુમ કોના પહેલા આફ્ટર હુમ કોના પછી તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ તમે એટલે યુ એમાં આવે આર વોટ આર યુ જો કરવું એટલે ડુ યાદ રાખજો ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે તે કોને બોલાવી રહ્યો છે કોને એટલે હુમ તે એટલે હી એમાં આવે ઇઝ બોલાવવું એટલે કોલિંગ ઉપરથી કોલિંગ તમે કઈ મૂવી જોઈ રહ્યા છો હાલમાં ક્રિયા ચાલુ છે કઈ મૂવી એટલે વિચ મૂવી તમે એટલે યુ એમાં આવે આર વિચ મૂવી આર યુ વોચિંગ તે કેવી રીતે ઊભો છે હાઉ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ઊભો છે હાઉ ઇઝ હી સ્ટેન્ડિંગ તમે કોની સાથે વાત કરી રહ્યા છો કોની સાથે વિથ હુમ આર યુ ટોકિંગ તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા છો કેવી રીતે એટલે હાઉ બહુવચનમાં આર તમે બધા યુ ઓલ શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ અને ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં કોની સાથે બોલી રહ્યા છો તમે અંગ્રેજીમાં કોની સાથે એટલે વિથ હુમ પછી આર તમે એટલે યુ બોલવું એટલે સ્પીક અથવા ટોક અને અંગ્રેજીમાં માં એટલે ઇન ઇંગ્લિશ તમારા પપ્પા કોના વિશે લખી રહ્યા છે કોના વિશે એટલે અબાઉટ હુમ એક વચનમાં ઇઝ તમારા પપ્પા યોર ફાધર લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ તમે શું શીખી રહ્યા છો શું એટલે વોટ તમે એટલે યુ એમાં આવે આર વોટ આર યુ લર્નિંગ વોટ આર યુ લર્નિંગ તમે કોને મદદ કરી રહ્યા છો કોને એટલે હું કોને એટલે હુમ ઓલ તમે એટલે યુ એમાં આવે આર હુમ ઓલ આર યુ મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ એક વાક્ય આવડી એટલે 4 વાક્ય આવડી જાય જસ્ટ એક્ઝામ્પલ તે ક્રિકેટ રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ તે ક્રિકેટ રમી રહ્યો છે હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તે ક્રિકેટ રમી રહ્યો નથી હી ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ શું તે ક્રિકેટ રમી રહ્યો છે ઇઝ આવી જાય આગળ હી આવી જાય પાછળ ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ શું તે ક્રિકેટ રમી રહ્યો છે ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ શું તે ક્રિકેટ રમી રહ્યો નથી ઇઝ હી નોટ પ્લેઇંગ ક્રિકેટ ઇઝ હી નોટ પ્લેઇંગ ક્રિકેટ 4 ટેન્સ પૂરા થઈ ગયા સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અને આજે ચાલુ વર્તમાન કાળ એટલે એમિઝાર પ્લસ ક્રિયાપદને આઈએનજી હું તમને એક વાક્ય આપું છું તમે નીચે કોમેન્ટ કરી નાખજો ટપુ ટીવી જોઈ રહ્યો છે
ટપ્પુ ટીવી જોઈ રહ્યો છે. ટપ્પુ ટીવી જોઈ રહ્યો છે. તેઓ બધા મુંબઈ જઈ રહ્યા છે. તેઓ બધા મુંબઈ જઈ રહ્યા છે. ટપ્પુ ટીવી જોઈ રહ્યો છે. તેઓ બધા મુંબઈ જઈ રહ્યા છે. હું રૂપિયા ગણી રહ્યો છું. હું રૂપિયા ગણી રહ્યો છું. ચાલો, તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. યુ આર વોચિંગ માય વિડીયો. હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો ભવિષ્યમાં, ચાલુ ભવિષ્યકાળ. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. સ્ક્રીનશોટ મોકલી દો એટલે PDF ફાઇલ ફ્રી. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. 1 મેથી TGL સિઝન નંબર 1 2020 સિરીઝ જોરદારની IPLની જેમ બાકાજીકી બોલાવશે. સ્પીકિંગ પ્રેક્ટિસ દરરોજ બપોરે 12 વાગે વિડીયો આવશે. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. અને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો, કઈ કઈ જગ્યાએથી જોવો છો, પ્લીઝ તમે મને કહેજો, જેથી મને ખબર પડે કે તમે કયા શહેરથી કયા ગામડાથી જોડાયેલા છો. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર મચાવી દઈએ. ખરેખર આ 60 દિવસ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. જો તમે ચેનલમાં નવા હોય તો તમે બધો વિડીયો લાઇનમાં જોજો. હજી 20 દિવસ બાકી છે અને ટૂંક સમયમાં 20 TGL સિઝન નંબર 1 2020 ગ્રામર લીગ તમારા માટે જોરદારની લઈને હું આવી રહ્યો છું. ચાલો મળીએ આવતીકાલે. ચાલુ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી વોઝ વર્બ પ્લસ ING. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલાં આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો, લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. 10 સબસ્ક્રાઈબર કરાવજો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.